જય સાંઈનાથ. શ્રીપાદ શ્રીવલ્લભ સ્તોત્રમ. શ્રીપાદ વલ્લભ ગુરો વદનારવિંદમ વૈરાગ્ય દીપ્તિ પરમો ઉજ્જવલમ દ્વિતીયમ મંદસ્મિતમ સુમધુરમ કરુણાર્દ્રનેત્રમ સંસારતાપહरणं સતતં સ્મરામિ. શ્રીપાદવલ્લભગુરો કરકલ્પવૃક્ષં ભક્તેષ્ટદાનનિરतं રિપુસંક્ષયં વે સંસ્મરણમાત્રચિત્તે જાગरणं સુભદ્રં સંસારભીતિશમनं સતतं ભજામિ. શ્રીપાદવલ્લભગુરો પરમેશ્વરસ્ય યોગીશ્વરસ્ય શિવશક્તિસમન્વિતસ્ય શ્રીપર્વતस्य શિખરं खलु सन्निविष्टं त्रैलोक्यपावन पदाब्जमहं नमामि. श्रीपाद श्रीवल्लभस्तोत्रं सम्पूर्णं. श्रीगुरुवे नमः. श्रीपादराजं शरणं प्रपद्ये. अध्याय 1. શ્રી વ્યાઘ્રેશ્વર શર્માનું વૃત્તાંત. શ્રી મહાગણપતિ, મહાસરસ્વતી, શ્રી કૃષ્ણ ભગવાન, સર્વ ચરાચરવાસી દેવી દેવતા અને સમસ્ત ગુરુ પરંપરાના ચરણોમાં નતમસ્તક થઈ તે અનંત કોટી બ્રહ્માંડ નાયક શ્રી દત્ત પ્રભુના કલયુગાંત અંતર્ગત શ્રીપાદ શ્રી વલ્લભની અવતાર લીલાનું વર્ણન કરવાનો મેં સંકલ્પ કર્યો છે. અનસુયા અત્રિનંદન ભગવાન શ્રી દત્તાત્રેયે આંધ્રપ્રદેશમાં આવેલા પીઠાપુરમ નગરમાં શ્રીપાદ શ્રી વલ્લભ નામે અવતાર લીધો. તેમના દિવ્ય ચરિત્રનું વર્ણન યોગ્ય રીતે કરવાનું અનેક પંડિતો તથા વિદ્વાનો માટે પણ અશક્ય છે. તે ભગીરથ કામ હાથમાં લેવાનું હું સાહસ કરી રહ્યો છું. તે ફક્ત આપના જેવા શ્રેષ્ઠ અને વિદ્વાન શ્રોતાઓ, વાચકો, પાઠકોના આશીર્વાદને લીધે જ. હું શંકર ભટ્ટ, દેશસ્થ કર્ણાટકી સ્માર્ત બ્રાહ્મણ. મારો જન્મ ભારદ્વાજ ગોત્રમાં થયો. શ્રી કૃષ્ણ દર્શન માટે હું ઉડુપી નામના તીર્થ સ્થળે ગયો. ત્યાંના નયન મનોહારી મોર મુકુટધારી શ્રી કૃષ્ણે મને મંત્રમુગ્ધ કર્યો. શ્રી કૃષ્ણે મને કન્યાકુમારી સ્થળે જઈને કન્યકા પરમેશ્વરીના દર્શન કરવા આજ્ઞા કરી. શ્રી કૃષ્ણ આજ્ઞા પ્રમાણે હું કન્યાકુમારી ક્ષેત્રે ગયો. ત્યાં ત્રિવેણી સાગરમાં સ્નાન કર્યું અને કન્યકા દેવીના દર્શન કર્યા. મંદિરનો પૂજારી ખૂબ જ ભક્તિભાવથી દેવીની પૂજા કરી રહ્યો હતો. મેં અર્પણ કરેલું લાલ ફૂલ તેણે શ્રદ્ધાપૂર્વક દેવીને અર્પણ કર્યું. દેવી જગદંબા અતિ સ્નેહપૂર્ણ નજરથી મારા તરફ જોઈ રહ્યા છે એમ મને લાગ્યું. તે કહેતા હતા, શંકર, તારા અંતરની ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. તું કુરવપુર ક્ષેત્રમાં જા અને શ્રીપાદ શ્રી વલ્લભ સ્વામીના દર્શન કરી પોતાના જીવનને સાર્થક કર. તેમના દર્શનથી મનને, અંતરાત્માને જે આનંદનો અનુભવ થાય છે તે અવર્ણનીય હોય છે. અંબા માતાના આશીર્વાદ લઈ મેં પ્રવાસનો પ્રારંભ કર્યો અને થોડા અંતર પર આવેલા મરુત્વમલય ગામે આવી પહોંચ્યો. લંકાના રામ રાવણ સંગ્રામમાં લક્ષ્મણને ઇન્દ્રજીતની શક્તિ વાગવાથી તે મૂર્છા પામ્યા હતા. તે માટે શ્રી હનુમાનજી સંજીવની બુટી મેળવવા દ્રોણગિરી પર્વત ઉચકી લાવ્યા. કામ થયા પછી પર્વત મૂળ સ્થળે મૂકવા જતાં તેનો એક મોટો ટુકડો અહીં જમીન પર પડ્યો. તેનું જ નામ મરુત્વમલય પડ્યું. આ સ્થળ અત્યંત રમ્ય છે.
અહીં અનેક ગુફાઓ હોય તેમાં અનેક સિદ્ધ પુરુષો ગુપ્ત રીતે તપશ્ચર્યા કરે છે. મેં શંકર ભટ્ટે બધી જ ગુફાઓનું દર્શન કરવાનો પ્રારંભ કર્યો. એક ગુફામાં પ્રવેશ કરતા તેમાં એક વાઘ શાંત ચિત્તે બેઠેલો જણાયો. એને જોતા જ મારા શરીરમાંથી એક ધ્રુજારી પસાર થઈ ગઈ. ગભરાઈને મેં શ્રીપાદ શ્રી વલ્લભ એમ મુઠ્ઠીથી બૂમ પાડી. એ નિર્જન જંગલમાં મારી બૂમનો પ્રતિધ્વનિ એટલા જ મોટા અવાજે સંભળાયો. મારી બૂમના જવાબમાં તે ગુફામાંથી એક વૃદ્ધ તપસ્વી બહાર આવ્યા. તે કહેવા લાગ્યા, અરે તું ખરેખર ધન્ય છે. આ અરણ્યમાં શ્રીપાદ શ્રી વલ્લભના નામનો પ્રતિધ્વનિ સંભળાયો. શ્રીદત્ત પ્રભુએ કલયુગમાં શ્રીપાદ શ્રી વલ્લભના નામથી અવતાર લીધો છે. તેની ફક્ત યોગી, જ્ઞાની અને પરમહંસ લોકોને જ જાણ છે. તું ભાગ્યવાન હોવાથી જ આ પુણ્ય સ્થળે આવ્યો છે. તારી સર્વ મનોકામના પૂર્ણ થશે અને શ્રીપાદ શ્રી વલ્લભના દર્શનનો લાભ થશે. આ ગુફાના દરવાજા બેઠેલો વાઘ તે એક જ્ઞાની મહાત્મા છે. તેને વંદન કરજે. મેં અત્યંત નમ્રતાથી એ વાઘને વંદન કર્યા. વાઘે તરત જ ઓમકારનો ઉચ્ચાર કર્યો. તેના અવાજથી સમગ્ર મરુત્વમલય પર્વત ગુંજી ઉઠ્યો. એ પછી તે વાઘે શ્રીપાદ રાજમ શરણમ પ્રપદ્યે એમ સૂર સ્વર તાલમાં શ્રીપાદ રાજની સ્તુતિ કરી. તે જ સમયે એક ચમત્કાર થયો. એ વાઘમાંથી એક દિવ્ય કાંતિમાન પુરુષ પ્રગટ થયો. એણે તે વૃદ્ધ તપસ્વીને દંડવત પ્રણામ કર્યા. ક્ષણાર્ધમાં તે આકાશ માર્ગે જતો રહ્યો. તે વૃદ્ધ તપસ્વી મને તેની ગુફામાં આગ્રહપૂર્વક લઈ ગયા. ગુફામાં જઈને તે તપસ્વીએ સંકલ્પ માત્રથી અગ્નિ પ્રજ્વલિત કર્યો. તેમાં આહુતિ આપવા માટે જોઈતી પવિત્ર સામગ્રી, મધુર ફળો નિર્માણ કર્યા. વૈદિક મંત્ર ઉચ્ચારથી તેમણે અગ્નિમાં તે પદાર્થોની આહુતિ આપી. તે વૃદ્ધ તપસ્વી કહેવા લાગ્યા, આ કલયુગમાં યજ્ઞ, યાગ, સત્કર્મો બધું જ લુપ્ત થયું છે. પંચભૂતાત્મક સૃષ્ટિમાંથી બધા જ લાભ પ્રાપ્ત કરવાના, પરંતુ તે આપનાર દેવતાઓને માત્ર ભૂલી જવાના. આ પ્રકારનો માનવ ધર્મ જોવા મળે છે. દેવતાઓની પ્રીતિ પ્રાપ્ત કરવા યજ્ઞો કરવા જોઈએ અને તેમને સંતુષ્ટ કરવા જોઈએ. દેવતાઓની કૃપાથી જ પ્રકૃતિ અનુકૂળ થાય છે. પ્રકૃતિની કોઈ પણ શક્તિનો પ્રકોપ માનવ સહન કરી શકતો નથી. પ્રકૃતિની વિવિધ શક્તિઓને યોગ્ય માર્ગે શાંત કરવી જોઈએ. તેમ ન કરીએ તો અનેક પ્રકારના સંકટોનો સામનો કરવો પડે છે. મનુષ્ય ધર્માચરણ કરતો નથી, તેથી પ્રકૃતિ શક્તિ તેને યથાકાળે શિક્ષા કરે છે. લોકહિત માટે મેં આ યજ્ઞ કર્યો છે. આ યજ્ઞના ફળ સ્વરૂપે તને શ્રીપાદ શ્રી વલ્લભ સ્વામીના દર્શન થશે. અનેક જન્મના પુણ્યનો ઉદય થાય ત્યારે આવો લાભ થાય છે. તે વૃદ્ધ તપસ્વીના મુખ કમળમાંથી પ્રવાહિત વાક ગંગાના પ્રવાહથી હું એકદમ ભાવ વિભોર થઈ ગયો. મેં અત્યંત નમ્રતાથી તેમને દંડવત પ્રણામ કર્યા. તે જ્ઞાની તપસ્વીના ચરણે મેં પ્રાર્થના કરતા કહ્યું, હે ઋષિવર, હું પંડિત નથી, યોગી નથી, સાધક નથી. હું એક મંદમતી અલ્પજ્ઞ છું. મારા મનમાં વ્યાપ્ત સંદેહની નિવૃત્તિ કરી આપનો વરદ હસ્ત મારા મસ્તક પર મૂકવા કૃપા કરો. એ મહાપુરુષે મારી શંકાનું સમાધાન કરવાની સંમતિ આપી. મેં પૂછ્યું, હે સિદ્ધ મુનિવર્ય, મેં જ્યારે કન્યકા દેવીના દર્શન કર્યા ત્યારે દેવીએ મને કહ્યું હતું કે મારે કુરોપુર જઈ શ્રીપાદ શ્રી વલ્લભ સ્વામીના દર્શન કરવા. કુરોપુર જતા પહેલા માર્ગમાં મને આપના તથા વ્યાઘ્રરૂપી મહાત્માના દર્શન થયા. તેઓ કોણ હતા? એ જ પ્રમાણે દત્ત ભગવાન એટલે કોણ? આ વિશે મને વિસ્તારપૂર્વક કહો. મારી વિનંતી સાંભળી તે વૃદ્ધ તપસ્વીએ કહેવાની શરૂઆત કરી. આ આંધ્રપ્રદેશમાં ગોદાવરી જિલ્લામાં અત્રિ મુનિની તપોભૂમિ તરીકે પ્રસિદ્ધ આત્રેયપુર ગામમાં એક કાશ્યપ ગોત્રીય બ્રાહ્મણ કુટુંબ નિવાસ કરતું હતું. એ દંપતીને પરમેશ્વરની કૃપાથી એક પુત્રનો લાભ થયો.
બ્રાહ્મણ અત્યંત વિદ્વાન અને આચાર સંપન્ન હતો, પરંતુ તેનો પુત્ર અતિ મતિમંદ હતો. માતા પિતાએ તેનું નામ વ્યાઘ્રેશ્વર પાડ્યું. સમય જતાં વ્યાઘ્રેશ્વર મોટો થતો ગયો, પરંતુ તેની બુદ્ધિ વધતી નહોતી. પિતાએ તેને શિક્ષણ આપવા ખૂબ પ્રયત્ન કર્યા, પરંતુ તેને સંપૂર્ણ સંધ્યાવંદન કરતા પણ આવડતું નહીં. એક વિદ્વાન પંડિતનો પુત્ર એકદમ ઠોઠ અજ્ઞાની. આવી ગામ લોકોની ટીકા તેના હૃદયને વીંધી અને તેને અસહ્ય પીડા કરતી હતી. એક બ્રહ્મ મુહૂર્તના સમયે તેને સ્વપ્ન પડ્યું. સ્વપ્નમાં તેને એક દિવ્ય બાળકના દર્શન થયા. એ બાળક આકાશમાંથી નીચે આવતું હતું. તેના ચરણ કમળનો સ્પર્શ ભૂમિને થતાં ભૂમિ પણ દિવ્ય કાંતિમાન થઈ. એ બાળક ધીમે પગલે વ્યાઘ્રેશ્વર પાસે આવ્યું અને કહેવા લાગ્યું, હું છું તો તને ભય શાનો? આ ગામને અને મારે ઋણાનુબંધ છે. તું હિમાલયમાં બદ્રિકારણ્યમાં જા, ત્યાં તારે માટે સર્વ શુભ થશે. આટલું કહી તે બાળક અંતર્ધ્યાન થયું. દિવ્ય બાળકના સંદેશ અનુસાર વ્યાઘ્રેશ્વર શર્મા હિમાલયના બદ્રિકારણ્યમાં જવા નીકળ્યા. રસ્તામાં તેને અન્ન પાણીની કોઈ તકલીફ ન પડી. શ્રી દત્ત કૃપાથી તેને અન્ન પાણી સમયસર મળતા રહ્યા. માર્ગમાં તેને એક કૂતરો મળ્યો. એ કૂતરો તેનો બદ્રીવન સુધી સહપ્રવાસી રહ્યો. આ પ્રવાસમાં તેમણે ઉર્વશી કુંડમાં સ્નાન કર્યું. તે જ સમયે એક મહાત્મા પોતાના શિષ્ય સમુદાય સાથે ઉર્વશી કુંડમાં સ્નાન માટે પધાર્યા. વ્યાઘ્રેશ્વરે તે મહાત્માને દંડવત પ્રણામ કર્યા અને પોતાનો શિષ્ય તરીકે સ્વીકાર કરે એ માટે વિનંતી કરી. તે સિદ્ધ મહાત્માએ વ્યાઘ્રેશ્વરની વિનંતીનો સ્વીકાર કર્યો અને આશ્ચર્યકારક ઘટના એ બની કે સાથે આવેલો કૂતરો અંતર્ધાન પામ્યો. તે મહાત્મા બોલ્યો કે હે વ્યાઘ્રેશ્વર, તે શ્વાન તારા પૂર્વજન્મમાં કરેલા પુણ્યનો ધોતક હતો. એ પુણ્ય તને મારે સ્વાધીન કરીને અંતર્ધાન પામ્યો. શ્રીપાદ શ્રી વલ્લભ સ્વામીની કૃપાને લીધે જ તું અહીં આવી શક્યો અને પુણ્યપ્રદ કુંડમાં સ્નાન કરી શક્યો. આ તપોભૂમિ નર નારાયણના વાસ્તવ્યને લીધે પુનિત થયેલી છે. તે સિદ્ધ મહાત્માના અમૃત વચનો સાંભળી વ્યાઘ્રેશ્વરે તેમને પ્રશ્ન કર્યો, હે ગુરુદેવ, શ્રીપાદ શ્રી વલ્લભ કોણ છે? તેઓએ મારા પર આટલી મોટી કૃપા કેમ કરી? ગુરુદેવે સમજાવતા કહ્યું, શ્રીપાદ શ્રી વલ્લભ એ સાક્ષાત દત્ત ભગવાન જ છે. ત્રેતા યુગમાં ભારદ્વાજ મહર્ષિએ સાવિત્રી કાઠક ચયન નામનો મોટો યજ્ઞ કરી શ્રી ક્ષેત્ર પીઠાપુરમાં સંપન્ન કર્યો. એ યજ્ઞમાં ભગવાન શંકર અને પાર્વતી માતાને આમંત્રિત કર્યા હતા. તે સમયે ભગવાન શંકરે મહર્ષિને આશીર્વાદ આપતા કહ્યું હતું કે તમારા વંશમાં અનેક મહાત્મા સિદ્ધ પુરુષો યોગીઓ અવતાર લેશે. અનેક જન્મના પુણ્ય કર્મને લીધે દત્ત ભક્તિનો અંકુર ફૂટે છે અને તેનો સાતત્યથી ક્રમિક વિકાસ થતા શ્રીપાદ શ્રી વલ્લભ સ્વામીના દર્શન થાય છે. તેમના ચરણ સ્પર્શ અને સંભાષણનું તને ભાગ્ય પ્રાપ્ત થયું છે. હે વ્યાઘ્રેશ્વર, તારા પર સ્વામીની પૂર્ણ કૃપા થઈ છે. હું મારા ગુરુદેવના દર્શન માટે જાઉં છું. 1 વર્ષ પછી પાછો આવીશ. આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે તમારે તમારી ગુફામાં તપશ્ચર્યા કરવી. આ પ્રમાણે કહીને તે મહાન ગુરુદેવ દ્રોણગીરી પર્વત તરફ ગયા. વ્યાઘ્રેશ્વર ગુફામાં ધ્યાન કરવા લાગ્યા, પરંતુ તેમનું ધ્યાન ફક્ત વ્યાઘ્રરૂપ ઉપર જ કેન્દ્રિત હતું. એનું પરિણામ એ આવ્યું કે તેમને ઈચ્છિત વ્યાઘ્રરૂપ જ પ્રાપ્ત થયું. 1 વર્ષનો સમય પૂરો થયો. ગુરુદેવ યાત્રા કરીને પાછા આવ્યા. એમણે બધી જ ગુફાઓને તપાસી અને દરેક શિષ્યની વર્ષ દરમિયાન થયેલી પ્રગતિનો ક્યાસ કાઢ્યો. તેઓએ એક ગુફામાં પ્રવેશ કર્યો. ત્યાં તેમણે એક વ્યાઘને ધ્યાનસ્થ સ્થિતિમાં જોયો. તેમને આશ્ચર્ય થયું. તેમણે અંતર્જ્ઞાનથી જાણ્યું કે આ વાઘ એ બીજો કોઈ નથી, પરંતુ વ્યાઘ્રેશ્વર જ છે. વ્યાઘ્ર રૂપનું હર હંમેશ ધ્યાન કરવાથી તેને વ્યાઘ્ર રૂપ જ પ્રાપ્ત થયું હતું. ગુરુદેવે તેમને ઓમકાર મંત્ર શીખવ્યો અને શ્રીપાદ રાજમ શરણમ પ્રપદ્યે આ મંત્રના જાપ કરવાની આજ્ઞા કરી. વ્યાઘ્રેશ્વર ગુરુ આજ્ઞા અનુસાર તે મંત્રનો જાપ વ્યાઘ્ર રૂપમાં જ કરવા લાગ્યા. વ્યાઘ્ર રૂપમાં જ તેમણે કુરવપુર તરફ પ્રયાણ કર્યું. યથાવકાશે તે કુરવપુર ગ્રામ પાસે આવી પહોંચ્યા. વચ્ચે કૃષ્ણા નદી વહેતી હતી. તે સામે કિનારે શ્રીપાદ રાજમ શરણમ પ્રપદ્યે
એ મંત્રનો જાપ કરવા લાગ્યા. શ્રીપાદ શ્રી વલ્લભ પોતાના શિષ્યો સહિત કુરોપુર ગામમાં બેઠા હતા. તેઓ અચાનક ઊભા થયા અને કહેવા લાગ્યા કે મારો પરમ ભક્ત મને બોલાવી રહ્યો છે. આમ કહીને તેઓ નદીને સામે પાર આવવા નીકળ્યા. જળ પર ચાલતી વખતે શ્રીપાદ ભગવાનના ચરણ કમળના ચિહ્નો જળની સપાટી પર દગગોચર થતા હતા, જે અતિ મનોહર ભાસતા હતા. શ્રીપાદ સ્વામી સામે કિનારે પહોંચતા જ વ્યાઘ્રેશ્વરે તેમના દિવ્ય ચરણો પર મસ્તક મૂકી અત્યંત ભક્તિભાવપૂર્વક નમસ્કાર કર્યા. સ્વામીજીએ અત્યંત પ્રેમથી તેના માથા પર વાલથી હાથ ફેરવ્યો અને એના પર સવાર થઈ નદી પાર કરી કુરોપુરા પહોંચ્યા. વાઘ ઉપર સવાર થયેલા શ્રીપાદ પ્રભુને જોઈ કુરોપુર વાસીઓને ખૂબ જ આશ્ચર્ય થયું. શ્રીપાદ પ્રભુ વાઘ ઉપરથી ઉતરતા જ તે વ્યાઘ્ર શરીરમાંથી એક દિવ્ય પુરુષ પ્રગટ થયો. તે દિવ્ય પુરુષે શ્રીપાદ પ્રભુને બેસવા માટે પોતાના ચર્મ આસન વ્યાઘ્રાજીનો સ્વીકાર કરે તે માટે વિનંતી કરી. એ વખતે શ્રીપાદ પ્રભુના ચરણે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કર્યા. તેના અષ્ટ સાત્વિક ભાવો કંઠ ગદગદ થવો, પ્રસ્વેદ થવો, નેત્રમાં અશ્રુ, રોમાંચ થવો ઇત્યાદિ જાગ્રત થયા. તેણે પોતાના પ્રેમ અશ્રુથી શ્રીપાદ પ્રભુના ચરણ પખાળ્યા. શ્રીપાદ પ્રભુએ તેને સ્નેહથી ઉઠાડ્યો અને કહ્યું, હે વ્યાઘ્રેશ્વર, તું એક જન્મમાં અત્યંત શક્તિશાળી મલ્લ કુસ્તી કરનાર હતો. તું વાઘો સાથે યુદ્ધ કરી તેમની સાથે અત્યંત ક્રૂરતાથી વર્તતો હતો. તેમને તું યોગ્ય સમયે વાઘોને અન્ન પાણી પણ આપતો ન હતો. તેમને સાંકળથી બાંધીને તું લોકોના પ્રદર્શન માટે રાખતો. તારા આવા દુષ્કૃત્યોને લીધે તને અનેક નીચ જીવજંતુઓની યોનિમાં જન્મ લેવો પડત, પરંતુ મારા અનુગ્રહને લીધે તારા દુષ્કર્મનો નાશ થયો. દીર્ઘકાળ સુધી વ્યાઘ્ર રૂપમાં રહેવાથી તું સ્વેચ્છાએ વ્યાઘ્ર રૂપ ધારણ કરી શકીશ અને વ્યાઘ્ર રૂપનો ત્યાગ પણ કરી શકીશ. હિમાલયમાં પણ અનેક વર્ષો સુધી મારી તપસ્યા કરનાર અનેક સિદ્ધ પુરુષોના તને દર્શન થશે અને તેમના આશીર્વાદ પણ મળશે. યોગ માર્ગમાં તું ખૂબ જ આગળ વધીશ. આ પ્રમાણે શ્રીપાદ પ્રભુએ વ્યાઘ્રેશ્વરને આશીર્વાદ આપ્યા. શ્રીપાદ પ્રભુએ વધુમાં કહ્યું, તે હિમાલયમાં અત્યંત શાંત અવસ્થામાં બેઠેલા વાઘને તે જોયો હતો ને, તે એક મહાત્મા છે. તપશ્ચર્યા કરનાર સંત પુરુષોને સામાન્ય લોકોનો તેમજ ઇતર વન્ય પ્રાણીઓનો દ્વારા ત્રાસ ન થાય એ માટે તેણે વ્યાઘ્ર રૂપ ધારણ કર્યું અને તે તેમનું સંત મહાત્માઓનું રક્ષણ કરતો હતો. ગુફાઓમાં તપશ્ચર્યા કરનાર સંતોના પરસ્પર સંદેશાઓ જણાવવાનું કર્તવ્ય પણ એ વાઘ અત્યંત હર્ષથી કરતો. આ બધી દત્ત પ્રભુની જ લીલા છે. શ્રીપાદ શ્રી વલ્લભ પ્રભુનો જય જયકાર હજો. શ્રીપાદ રાજમ શરણમ પ્રપદ્યે. અધ્યાય પહેલો સમાપ્ત. શ્રી શ્રીપાદ રાજમ શરણમ અસ્તુ. શુભમ ભવતુ.